નમસ્કાર વિદ્યાર્થીઓ, જોઈ રહ્યા છો તમે તમારી સ્ક્રીનના સામે કે તમારા માટે અમે બહુ મોટી ખુશખબરી એટલે લઈને આવ્યા છે. ખુશખબરી એટલે કાલનો જે તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ જે સ્ટાન્ડર્ડનું પેપર થવાનું છે એનું એકદમ રિયલ એકદમ ઓરિજિનલ પેપર તમારી સ્ક્રીનના સામે અમે જોઈ રહ્યા છો. બહુ જ ઇઝી પેપર સ્ટાન્ડર્ડનું આ વખતે આવવાનું છે અને તમે જોઈ લો આજ આખું પેપર તમારે જે સ્ટાન્ડર્ડ મેથ્સનું કાલે જે પેપર થવાનું એટલે 13 માર્ચે જે પેપર થશે એનું ઓરિજિનલ પેપર આ તમારી સ્ક્રીનના સામે બહુ જ ઇઝી પેપર આવ્યું છે આ વર્ષે. તો જરાય તમે ટેન્શન ના લેતા. અને જે બેસિકવાળા વિદ્યાર્થીઓ છે એમના માટે પણ મેં ઓલરેડી એક પેપર અપલોડ કરી દીધો છે, તો તમે જઈને વોચ કરી લેજો. ઓકે, બટ આ સ્ટેન્ડર્ડવાળા છોકરા સ્ટુડન્ટ જે છે એમના માટે છે. હવે આપણે આમાં વાત કરી લઈએ કે ભાઈ જે આનો જે આન્સર હશે એ આપણે વિડીયોના એન્ડમાં જોઈ લઈશું. વિડીયોના એન્ડમાં ડિસ્કસ કરશું, કેમ કે આપણા જોડે વધારે ટાઈમ નથી. કાલે પેપર છે અને આ પેપર પણ તમને પેપર પ્રેક્ટિસ પણ સોલ્વ કરવાનું છે. અને જે લોકોને ભરોસો નથી એ લોકો તો શું કહેવાય એનસીઆરટી ને એ બધું કરશે જ. ઓકે, બટ આ પેપરના જે પ્રશ્નો છે એકવાર તમે કરીને જ જજો. આ હું તમને કહું છું, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે આ કરીને જજો. તમે લોકો મને કોમેન્ટ સેક્શનમાં કહો છો કે તમને ભણતા નથી આવડતું, આ નથી આવડતું, તો એવું કંઈ નથી, મને ભણતા આવડે છે. બટ મેં કોઈ દિવસ આવી રીતે વિડીયો નથી બનાવ્યું તો મને થોડું ઓડ ફીલ થાય છે. ઓકે, એના કારણે હું થોડીક હિચકાઈ જાઉં છું, એના કારણે આવું બધું થાય છે. કેમ કે તમે ફર્સ્ટ ટાઈમ ડાન્સ તમને આવડતું હોય અને ફર્સ્ટ ટાઈમ તમે સ્ટેજ ઉપર જાઓ ને તો તમને અડધાથી વધારે તમે ડાન્સ સ્ટેપ જ ભૂલી જાઓ, તો એવું બધું થાય છે. ઓકે, તો મારા જોડે પણ એવું થાય છે. થોડુંક જ સપોર્ટ કરો તમે મને. હું થોડાક વારમાં બધું એકદમ પરફેક્ટલી કરી નાખીશ અને શીખી જઈશ બધું એકદમ કે કેવી રીતના વિડીયો બનાવવું જોઈએ અને કરવું જોઈએ. ઓકે, તો હવે આપણે વાત કરી લઈએ મેથ્સના પેપરની. તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યો, કેમ કે બધા પેપર જે તમારે નેક્સ્ટ સબ્જેક્ટના હશે એ અમારા ચેનલ યુટ્યુબ પર તમને મળી જશે અને જે આન્સર્સ કી હશે એ પણ રિયલ આન્સર્સ કી તમને અહીંયા પ્રોવાઈડ કરી દઈશું. પેપરનો આન્સર્સ કી અને પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરશો એ વિડીયોના એન્ડમાં તમને જણાવી દઈશ. આપણે જોડે વધારે ટાઈમ નથી, ફટાફટ પ્રશ્ન પેપર વાંચી લઈએ. સૌથી પહેલાં છે વિભાગ એ. વિભાગ એમાં તમારે બહુ જ ઇઝી પ્રશ્નો આવેલા છે, પણ તમે સૌથી પહેલાં એ ના કરતા. ઓકે, સૌથી પહેલાં તમે સેક્શન એ અને સેક્શન ડી, સેક્શન સી એ બધું છે એ કરજો. ઓકે, હવે આપણે ફર્સ્ટ પ્રશ્ન વાંચી લઈએ. પ્રશ્ન નંબર પહેલો આ રહ્યો તમારી સામે. આપેલો નંબર સંખ્યા 13 AL 016 અને 11 વડે વિભાજિત છે તો A = ડેશ અને L = ડેશ મૂકવાથી સંખ્યા 11 વડે વિભાજિત થાય. ઓકે, પ્રશ્ન નંબર 2. સમીકરણો px + qy = p - q, qx - py = p + q માટે x = 1 હોય તો y = કેટલા હોય? ઓકે, પછી પ્રશ્ન નંબર 3. 1 + 2 + 3 + ડેશ + 50 + 49 + 48 + ડેશ + 1 = કેટલા થશે? જો O કેન્દ્રવાળું વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો P અને PV વચ્ચે 80 ડિગ્રીનો ખૂણો રચાતો હોય તો એંગલ POA છે. POA ખાલી જગ્યા છે. પ્રશ્ન નંબર 5. મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચેનો સંબંધ 3m = z + 2x હોય તો z - m - x ખાલી જગ્યા થાય. નીચેના વિધાનોના સાચા બને તેવા મુજબ ખાલી જગ્યા પૂરો. 2520 = 2 ક્યુબ ગુણા 3p ગુણા p × 7 હોય તો p = ડેશ અને q = ડેશ થાય. જો આલ્ફા અને બીટા દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 એ નોટ 0 ના બે બીજ હોય તો તથા d = 0 હોય તો આલ્ફા અને બીટા થશે. સમાંતર શ્રેણી માટે d = 5, a = -35/a, a9 = 85/3 તો S9 = ખાલી જગ્યા. જો a ખાલી જગ્યા હોય ત્યારે sin a 2a = 2 sin a સત્ય હોય. મધ્યક ax = a + h σfi uy /σfi આપેલ હોય તો ui કેટલા થશે? નીચે આપેલ જોડકા જોડો. શંકુના કપાયેલા નીચેના ભાગની
વક્ર સપાટીનો ક્ષેત્રફળ, 5 રૂપિયાના સિક્કાનો ઘનફળ, વર્તુળનો પરિઘ, અર્ધગોળની કુલ સપાટીનો ક્ષેત્રફળ. ઓકે, નીચેના આપેલા ખરું કે ખોટું? જો અલ્ફા બીટા ગામા એ ત્રિઘાત બહુપદી ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ a નોટ 0 હોય તો અલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇક્વલ્સ ટુ -d/a હોય. ખરું કે ખોટું? CR માટે સમીકરણની જોડ x - 2y ઇક્વલ્સ ટુ 8 અને 5x - 10y ઇક્વલ્સ ટુ c ના અમાન્ય ઉકેલ મળશે. ખરું કે ખોટું? બિંદુ P XY નું ઉગમ બિંદુ O00 થી અંતર OP ઇક્વલ્સ ટુ √x² - y² છે. સ્પર્શક બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાની સમાવતી રેખાને સ્પર્શક બિંદુ આગળનો વર્તુળનો અભિલંબ કહેવાય છે. પ્રશ્ન નંબર 19. જો PE ઇક્વલ્સ ટુ 0.05 હોય તો E માઇનસ નહીંની સંભાવના 0.95 છે. ખરું કે ખોટું? નીચેના પ્રશ્નોના જવાબો આપો. જો ત્રિકોણના ખૂણાનો માપ x ડિગ્રી, y ડિગ્રી અને 40 ડિગ્રી હોય તથા x - y ઇક્વલ્સ ટુ 30 ડિગ્રી તો x ડિગ્રી અને y ડિગ્રી શોધો. જો સમીકરણ kx² પ્લસ કોલમ a/a - b પ્લસ a - b/a કોલમ x+1 ઇક્વલ્સ ટુ 0 k નોટ ટુ 0 ના બીજ એકબીજાના વ્યક્ત હોય તો k શોધો. આપેલ આકૃતિ પરથી કોટ થીટા શોધો. જમીન પર એક ટાવર શિરોબિંબ પ્રતિબંબ સ્થિતિમાં છે. તેના પરથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના કોણનું માપ 60 ડિગ્રી છે તો ટાવરની ઊંચાઈ શોધો. ઘડિયાળમાં કલાક કાંટા દ્વારા એક મિનિટમાં કેટલા અંશનો ખૂણો બને? આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારા માટે. આવી જઈએ ભાગ બીમાં એટલે ઓકે. તો આપેલ વૃક્ષ પરથી x + y - z - w ની કિંમત શોધો. સાબિત કરો કે 3 + 2 √5 અસમય છે. દ્વિઘાત બહુપદીનો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે 1/4 અને -1/4 છે તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y = mx + 3 થાય. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજિત હશે? જણાવો. પ્રશ્ન નંબર 30. આકૃતિ પરથી એંગલ P શોધો. બિંદુઓ A 2 અને 3, B 4 અને K અને C 6 અને -3 સમરેખ હોય તો K ની કિંમત શોધો. જો 3 કોટ A = 4 તો નક્કી કરો કે 1 - 10² A/1 + 10² A ઇક્વલ્સ ટુ cos² A - sin² A છે કે નહીં? જો sin A - B = 1/2, cos A + B = 1/2, 0 ડિગ્રી એંગલ A + B 90 ડિગ્રી A > B તો A અને B શોધો. નિત્યલ સમ sec² θ = 1 + tan² નો ઉપયોગ કરીને સાબિત કરો કે sin θ - cos θ + 1/sin θ + cos θ - 1 = 1/sec θ - tan θ. એક કૂવો 7 મીટર વ્યાસવાળું વર્તુળ પર 20 મીટર સુધી ખોદવામાં આવે છે અને ખોદવાથી નીકળતી માટી એક સરખી રીતે પથારી 22 મીટર × 14 મીટરની એક વ્યાસપીઠ બનાવવામાં આવે છે.
તો વ્યાસ પીચની ઊંચાઈ શોધો. આકૃતિમાં 130 એ સમજ અને ગોળકનું બનેલું છે. આ 100 પીસનો પાયો સમધન છે. આકૃતિમાં દર્શાવેલા માપ પરથી આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાનો બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યો હતો. આ ખોખામાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાની સંખ્યા પ્રમાણે કેરીનો આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે. વિભાગ સી. શૂન્યંતર દ્વિઘાતપદી px = kx² + 4x + 4 ના બીજ અલ્ફા અને બીટા હોય અને એ α² + β² = 24, તો k ની કિંમત શોધો. માતા અને પુત્રીના વર્તમાન ઉંમરના વ્યસ્તોનો સરવાળો અને બાદબાકી અનુક્રમે 3/40 અને 1/40 છે. તો માતા અને પુત્રીની વર્તમાન ઉંમર શોધો. ધોરીમાર્ગ પર સ્થાન A અને સ્થાન B એકબીજાથી 100 કિમી દૂર છે. એક ગાડી A થી ઉપડે છે અને બીજી ગાડી B થી ઉપડે છે. ગાડીઓ એક જ દિશામાં ભિન્ન પરંતુ એક ધારી ઝડપથી ચાલે છે. 5 કલાકમાં એકબીજાને મળે છે. તેઓ એકબીજા તરફ ચાલે છે તો 60 મિનિટમાં મળે છે. તે બે ગાડીઓની ઝડપ કેટલી હશે? દ્વિઘાત સમીકરણ ax² + bx + c = a0 નો ઉકેલ પૂર્ણ વર્ગની રીતે મેળવો. જો a અને b અનુક્રમે -2, -2 અને 2, -4 હોય, જેથી AP = 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તેવો બિંદુ P ના યામ શોધો. ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી 3 મીટર અને 12 મીટર દૂર આવેલા બે બિંદુથી ટાવરની ટોચ ઉચ્ચે કોટિકોણના માપ છે. સાબિત કરો કે ટાવરની ઊંચાઈ 6 મીટર છે. 15 સેમી ત્રિજ્યા વર્તુળની તાર કેન્દ્રમાં 60 ડિગ્રીનો ખૂણો ઘટાડી દે છે. વર્તુળના અનુરૂપ નાના અને મોટા ભાગનું ક્ષેત્રફળ શોધો. પાણીથી પૂર્ણ ભરેલી અને અર્ધગોળાકાર ટાંકી છે. તેને પાઇપ દ્વારા 3/4 લીટર સેકન્ડના દરથી ખાલી કરવામાં આવે છે. જો ટાંકીનો વ્યાસ 3 મીટર હોય તો તેની 1/3 ભાગ ખાલી રાખવા માટે કેટલો સમય જોઈએ? સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોકરીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો? લાલ રંગનો રાજા લાલ મૂત્ર. આ પ્રશ્ન તમારે બંને બેસિક અને સ્ટાન્ડર્ડના બંને પેપર છે, બંનેમાં આવ્યું છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન છે તમારા માટે. લાલ મુખ્ય મુદ્રાવાળું પત્તું કાઢીનું પત્તું મળવાની સંભાવના શોધો. વિભાગ ડી. ચલો ફટાફટ વિભાગ ડીમાં કરી લઈએ. આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી લઈએ. 2-3 પ્રશ્નો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક બહુમળી ઇમારતીને ટોચ પરથી અવલોકન કરતા એક 8 મીટર ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના અવશેષ કોણના માપ અનુક્રમે 30 ડિગ્રી અને 45 ડિગ્રી માલુમ પડે છે. તો બહુમળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનો અંતર શોધો. પછી PR બહારનો બિંદુ Qમાંથી વર્તુળને દોરેલા સ્પર્શક QM અને QN છે. તો સાબિત કરો કે QM ખાલી જગ્યા = QN. પછી આ લાસ્ટ પ્રશ્ન વાંચી લઈએ આપણે. 8 સેમી લંબાઈ રેખાખંડ AB દોરો. A અને
એ અને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. બી અને કેન્દ્ર લઈને બીજો 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ દોરો. પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો તેવી રચના દોરો. નીચે આપેલા માહિતી મધ્ય 225 છે. જો કુલ આવૃત્તિ 100 હોય તો આ બંને પ્રશ્ન જે આપણે શું કહેવાય બેસિક અને સ્ટાન્ડર્ડમાં સેમ જ છે. ઓકે, આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પેપર હતું. મેં તમને આજે પ્રોવાઈડ કર્યું છે. કાલે જે પ્રશ્ન પેપર આવવાનું છે. તમને કોઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં તમે કહી શકો છો. હવે આપણે વાત કરી લઈએ પ્રશ્નોના જવાબોની. ઓકે, તો તમે ફટાફટ ગૂગલ ઓપન કરી લો. વિડીયો એન્ડ થાય પછી ત્યાં સર્ચ કરો STUDYVILLAG સ્ટડી વિલે સર્ચ કરો અને સંપૂર્ણ પેપરની આન્સર્સ કી અને PDF જે છે બંને ડાઉનલોડ કરી લો. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પેપર છે મિત્રો. જરાય આને તમે અહીંયા શું કહેવાય લાપરવાહી ના કરતા પ્રશ્ન પેપર એકવાર વાંચીને જ જજો. પ્લીઝ રિક્વેસ્ટ છે તમારી જોડે. ઓકે, અને કાલે તમે આવીને મને કોમેન્ટ સેક્શનમાં કહી દેજો કે તમારે આ પ્રશ્ન પેપરમાંથી ક્વેશ્ચન આવ્યા હતા કે નહોતા આવ્યા. ઓકે, અને આન્સર્સ કી પણ તમને હું કાલે સારી રીતે પ્રોવાઈડ કરી દઈશ. યુટ્યુબ પર આખો વિડીયો તમારે કાલે આવી જશે. ઓકે, તો આ તમારા મિત્રો સાથે વિડીયોને વધારેથી વધારે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા, કેમ કે બીજા બધા જે વિડીયો આવશે એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી જોડે આવી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.